યુએઈમાં 65,000થી વધુ યાત્રાળુઓ અને મુલાકાતીઓને ખેંચે છે. 3 માર્ચ 2024 પ્રથમ જાહેર રવિવારે યાત્રાળુઓ અને મુલાકાતીઓ. સંયુક્ત આરબ અમીરાતમાં હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ પ્રસંગમાં અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરે તેના જાહેરમાં ઉદ્ઘાટન પછીના પ્રથમ રવિવારે આશ્ચર્યજનક 65,000 યાત્રાળુઓ અને મુલાકાતીઓનું સ્વાગત કર્યું. શ્રદ્ધાળુમાં સવારમાં 40,000થી વધુ અને સાંજે વધુ 25,000 મુલાકાતીઓ સાથે બસ લોડ અને કાર લોડમાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં મુલાકાતીઓ 2000ની બેચમાં જૂથબદ્ધ ધીરજપૂર્વક કતારમાં ઊભા રહ્યા અને મંદિર કેમ્પસમાં વ્યવસ્થિત રીતે આગળ વધ્યા. આ દિવસે શાંતિ અને ભક્તિની મહાન ભાવના હોવાથી લોકોએ મૂર્તિઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અબુધાબીના સુમંત રાયે કહ્યું, હજારો લોકોની વચ્ચે મેં આવો અદ્ભુત ઓર્ડર ક્યારેય જોયો નથી. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિથી દર્શન કરી શકીશ નહીં, પરંતુ અમે અદ્ભુત દર્શન કર્યા અને અત્યંત સંતુષ્ટ થયા. તમામ બીએપીએસ સ્વયંસેવકો અને મંદિરના સ્ટાફને શુભેચ્છાઓ. લંડનથી પ્રવીણા શાહે બીએપીએસ હિન્દુ મંદિરની તેમની પ્રથમ મુલાકાતનો અનુભવ આપતા જણાવ્યું હતું કે મારી પાસે વિકલાંગ છે અને હજારો મુલાકાતીઓ હોવા છતાં સ્ટાફ દ્વારા કરવામાં આવતી કાળજી નોંધપાત્ર હતી. હું જોઈ શકતો હતો કે લોકોના ટોળાને એક ઝોનથી બીજા લઈ જઈશ, પરંતુ મુલાકાતનું સંચાલન કેટલી સારી રીતે કરવામાં આવ્યું તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. હું શાંતિથી દર્શનનો આનંદ માણી શક્યો. મારી આગલી મુલાકાત સુધી રાહ જોઈ શકતો નથી. મુલાકાતીઓ સુંદર મંદિરના દર્શનનો આનંદ માણી શક્ય અને સામૂહિક રીતે પ્રાર્થના કરી. અભિષેક અને આરતીની ધાર્મિક વિવિધતાઓમાં ભાગ લેવાના ઉત્સાહથી ઘણા લોકો લાગણીશીલ થઈ ગયા, કારણ કે તેઓએ શાંતિ અને શાંતિનો અનુભવ કર્યો. ઘણા લોકો મંદિરની અટપટી વસ્તુકલાથી પણ ધાકમાં હતા. મુલાકાતીઓ દ્વારા પહેરવામાં આવતા કપડાના વાઇબ્રન્ટ રંગોએ રંગછટાનો સમુદ્ર બનાવ્યો હતો, જે ઉત્સવના વાતાવરણમાં ઉમેરો કરે છે. તેમની મુલાકાતની આતુરતાપૂર્વક અપેક્ષા રાખીને લોકો દૂર દૂરથી મુસાફરી કરતા હતા. તેઓએ અનુભવેલા આનંદ અને શાંતિથી અપેક્ષાઓ વધી ગઈ હતી. દુબઈમાં 40 વર્ષથી રહેતા નેહા અને પંકજે કહ્યું, અમે આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને મંદિરે અમારી બધી અપેક્ષાઓ વટાવી દીધી. તે એક સાચી અજાયબી છે. અમે ધન્યતા અનુભવીએ છીએ કારણ કે હવે અમારી પાસે આવીને પ્રાર્થના કરવા અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાની જગ્યા છે. પોર્ટલેન્ડ યુએસએના પિયુષે જણાવ્યું હતું કે આ મંદિરનું ઉદ્ઘાટન એ વિવિધતા અને સમાવેશ માટે યુએની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તે વિવિધ સમુદાયો વચ્ચે એકતાનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. મેક્સિકોના લુઇસે ટિપ્પણી કરી, પથ્થરોમાં આર્કિટેક્ચર અને જટિલ વિગતો અદ્ભુત છે. ભારતના સાંસ્કૃતિક વારસાને જોવાની હું ખરેખર પ્રશંસા કરું છું. લોકો જોડાઓ. બ્રહ્મવીરદાસ સ્વામી જાહેર જનતા માટે ઉદ્ઘાટન રવિવારના ઐતિહાસિક મહત્વ પર પ્રતિબિંબ કરતા જણાવ્યું હતું કે અમે નવી બસ સેવાઓ અને આ દિવસને વાસ્તવિક બનાવવા માટે તેમના સર્વાંગી સમર્થન માટે યુએઈના નેતાઓ અને સ્થાનિક સત્તાવાળાના હૃદયપૂર્વક આભારી છીએ. અમે યાત્રાળુઓનો પણ આભાર માનવા માંગીએ છીએ, જેમણે તેમની મુલાકાત દરમિયાન આટલી ધીરજ અને આટલી સમજણ દર્શાવી. આ મંદિર આધ્યાત્મિકતાના દીવાદાંડી અને સંવાદિતાના કેન્દ્ર તરીકે કામ કરશે, જે તમામ પૃષ્ઠભૂમિ અને માન્યતાઓના લોકોને એકસાથે લાવશે. સુલભ અને સર્વસમાવેશકતા પ્રત્યે એયુઈ સરકારના સમર્પણને અબુધાબીથી મંદિર સુધીના નવા બસ રૂટ 203ની રજૂઆત દ્વારા વધુ પ્રકાશિત કરવામાં આવી હતી, જે સપ્તાહના અંતમાં મુલાકાતીઓની સુવિધા આપે છે અને સાંસ્કૃતિક વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર માત્ર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ નથી, પરંતુ વિવિધતા અને સમાવેશ માટે યુએઈના આગળના વિચાર અભિગમના પ્રમાણપત્ર તરીકે પણ ઊભું છે. જેમ જેમ મંદિરના દરવાજા ખુલ્લા રહે છે, તેમ તેમ તે શાંતિ, આધ્યાત્મિકતા અને સમુદાયની ભાવના શોધનારા બધાને આવકારવાનું ચાલુ રાખે છે. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને ચોથી ટેસ્ટ રમાતી હતી કેપટાઉનમાં. ચોથી ટેસ્ટનો ચોથો દિવસ હતો. ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના બેટ્સમેન હતા, એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ હારી જશે.
એટલે ટી બ્રેક વખતે એમને પોતાના ઓપનિંગ બેટ્સમેન અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર, જે આ વખતે પણ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા, એમને પૂછ્યું કે ડેવિડ કેવું લાગે છે? તો કે આપણે ટેસ્ટ મેચ હારી જશું, જે રીતે ટેસ્ટ મેચ જાય છે કાલે બપોર સુધી હારી જશું. હારવું તો નથી, તો શું કરીએ? હવે હારવું ન હોય તો એક જ રીત છે, ક્યાંક અનીતિ કરીએ. એટલે બે જણાએ ભેગા થઈને એક પ્લાન બનાવ્યો અને એ પ્લાનમાં ઓસ્ટ્રેલિયા ટીમના એક પ્લેયર હતા કેમેરુન બેનક્રોફ્ટ, એમને બોલાવ્યા કે ટી બ્રેક પછી આપણે અંદર જઈએ ને ખિસ્સામાં તું એક લોખંડની આટલી પતરી ભેગી રાખજે અને તને મિડ ઓન પર ઉભા રાખજો. એટલે દરેક બોલ તારી પાસે જ આવશે ફિલ્ડ થઈને, અને છેલ્લે બોલર રનઅપ પૂરી કરે એટલે રનઅપ આવે ત્યારે તારે જ બોલ આપવાનો થાય, મિડ ઓન પર ઉભો હોય ત્યારે તારા હાથમાં બોલ આવે ને તારે બોલ સાથે પતરી ઘસવાની અને આપણે નવો બોલ લેશું. એટલે ન્યૂ બોલ હોય અને તારે એક સીમની એક જ બાજુ પતરી ઘસવાની. એટલે 5, 7, 10 ઓવર પતે ત્યાં સુધીમાં સીમની એક બાજુનો બોલ રફ થઈ જાય, ડલ થઈ જાય, એની શાઇન જતી રહે અને સીમની એક બાજુનો એકદમ શાઇનિંગ નવો બોલ હોય એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જાય. અને ઓસ્ટ્રેલિયાના બધા બોલર્સ તો 90-95 માઇલ્સ પર આવર્સ ડિલિવરીઝ નાખે એટલે કટ થાય 2-2.5 ફૂટ બે બાજુ, એટલે તો બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જેવું થઈ જાય. આવી પરિસ્થિતિ અને ખરેખર એક કામ કરવાનું એટલે આ ભાઈ જયારે બોલ આવે ત્યારે પતરી ઘસે અને સારી રીતે બોલ ઘસી નાખે. એક વાર સીસીટીવી કેમેરામાં પકડાયું કે આને પતરી કંઈક ઘસે ત્યાં, એટલે રિપ્લે ચાલુ થયો કંટ્રોલ રૂમમાં અને ખબર પડી કે આને પતરી ઘસેલી છે. એટલે ઓથોરિટીને બોલાવ્યા એટલે તરત પેલા પ્લેયરને ચાલુ મેચે બહાર બોલાવવામાં આવે. ખિસ્સામાં શું છે? તું શું પતરી જોડ ઘસે? એટલે બોલ સાથે શું ઘસે છે તું? કે જેમ આપણે નાનપણથી શીખ્યા છીએ, આપણે કંઈક ખોટું કર્યું અને કંઈક પકડાઈએ, મને ખબર નહીં, હું નતો. એ માણસની સહજ ટેવ છે, માણસની સહજ ટેવ છે. ના હું નતો, મને ખબર નથી, હું આ જાણતો જ નથી. એટલે તરત એને કીધું કે વોટ ઇઝ ઇન યોર પોકેટ, તારા ખિસ્સામાં શું છે? એટલે પછી એને કાઢ્યું પતરી, એટલે કબૂલ કર્યું કે મેં આ પતરી ઘસ્યું છે, પણ કે હું તો એક ઓર્ડિનરી પ્લેયર છું, મને તો કેપ્ટન કેમ કરવાનો? મને સ્ટીવ સ્મિથે કીધેલું કોલ સ્ટીવ સ્મિથ આઉટ. એને બહાર બોલાવ્યા ચાલુ મેચે. એને કન્ફેસ કર્યું, એને કીધું કે મેં તો ખાલી વિચાર આપેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. જો પકડાય આખી લાઈન પકડાય એટલે ડેવિડ વોર્નરને બહાર લાવ્યા. ત્રણેય જણે કન્ફેસ કર્યું એટલે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે મેટર ઇઝ સિરિયસ, ફ્લાય ડાઉન. એટલે આવી ગયા લોકો ચાર્ટર ફ્લાઇટમાં ઓસ્ટ્રેલિયાની સાથે કેપટાઉન. એ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને કહેવું જ પડે કે દેશની એક આવી મોટી ઘટના બની છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર પાસે ક્રિકેટના ચાહક હતા એટલે કે ઇન્કવાયરી ડીપ કરજો અને જે દોષિત હોય એ નિર્દોષ ના છૂટવો જોઈએ. ત્રણે જણે કબૂલ કર્યું. ત્યાં એ લોકોએ બેન મૂકી દીધો ત્રણેય ઉપર. સ્ટીવ સ્મિથને 1 વર્ષનો બેન, ડેવિડ વોર્નરને 1 વર્ષનો બેન, પેલો કેમેરુન બેનક્રોફ્ટ તો કે યાર મેં તો કેપ્ટન કેમ કરેલું, કેપ્ટન વાઇસ કેપ્ટન કેમ મારે કરવું પડે, મારે તો રૂટીનો સવાલ છે, હું તો નાનો પ્લેયર, સારું ચલો 2 મહિના ઓછા, 10 મહિનાનો બેન. એટલે 10 મહિનાનો બેન આવી ગયો. એ ચોથી ટેસ્ટનો ચોથો દિવસ અને 5મો દિવસ પણ ના રમવા દીધા એને. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ 350 રનથી હારી ગઈ, 5મી ટેસ્ટ 350 રનથી હારી ગઈ. 6 મહિના પછી સ્ટીવ સ્મિથ પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર આવ્યા. હવે બહુ સમજમાં જેવી વાત છે જે પ્રમુખ સાંઈ મહારાજે કરી. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે યુ આર ધ કેપ્ટન ઓફ ધી મોસ્ટ પાવરફુલ ક્રિકેટ ટીમ ઓફ ધ વર્લ્ડ. તમે સૌથી તાકાતવાળી ક્રિકેટ ટીમના કેપ્ટન હતા અને તમે આટલા સારા બેટ્સમેન, સ્ટીવ સ્મિથ એટલે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન કહેવાય. વાય ડીડ યુ ડુ ધીસ? ત્યાં કર્યું કેમ? ટેસ્ટમાં તો હાર જીત થઈ શકે છે. ત્યારે સ્ટીવ સ્મિથે પહેલા તો લાઈવ શોમાં નેશનલ ટીવી પર ઓસ્ટ્રેલિયાના તમામ નાગરિકોની, ઓસ્ટ્રેલિયન્સની માફી માંગી કે મારા એક વર્તનથી તમને બધાને ઘણું નીચું જોવાનું થયું. પણ બીજું એમણે કહ્યું, જે આ પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું એ જાણતું. એમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર છે, વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે ભોગે જીતવા. અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સ અને પ્લેયર્સને કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે
તમને ખાલી રમવા માટેના પગાર નથી આપતા, તમને જીતવા માટે પગાર આપીએ છીએ, જીતી ના હોય. આ કલ્ચર ડેવલપ થયું, એમાંથી આ અનીતિ પાંગરી. એમ આપણે ધંધામાં ગમે તે ભોગે પ્રોફિટ, ગમે તે થાય, એ કલ્ચર આવે ને એટલે એમાં નીતિમત્તાને ધક્કો લાગે છે. એમાં પછી આ પ્રશ્ન આવે જ, અને આજે નહીં તો કાલે એ પ્રશ્ન આવે જ. જો જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું જ નહીં, જેને બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો જ નહીં.